કરતાપણું શું છે, ભોગતાપણું શું છે અને પરમાત્માએ આવી રમત કેમ કરી છે પ્રશ્ન. અને કરતાપણાના અને ભોગતાપણાના રૂપો ક્યાં ક્યાં છે. એટલે પહેલી વસ્તુ છે કે પરમાત્મા છે, એક પરમાત્મા છે, એ શું છે? પરમાત્મા શબ્દ દ્વારા આપણે શું સમજી છીએ? એટલે પરમાત્મા દ્વારા શું સમજી છીએ, કર્તા દ્વારા શું સમજી છીએ અને ભોગતા દ્વારા શું સમજી છીએ. એટલે પરમાત્મા જે શબ્દ આપણે બોલી છીએ, પરમાત્મા દ્વારા આપણે આપણી અંદરની જે સમજ છે એ શું છે કે પરમાત્મા એટલે શું હશે એમ. તો એ પરમાત્મા છે એ સતનું તત્વ છે, ભાનનું તત્વ છે, આનંદનું તત્વ છે. જળ વસ્તુની અંદર આનંદ ન હોય, જળ વસ્તુ હોય એની અંદર આનંદ ન હોય, એની અંદર સમજ ન હોય, એની અંદર ભાન ન હોય, એની અંદર જ્ઞાન ન હોય. જેટલી જળ પદાર્થો હોય એ જળ પદાર્થોની અંદર આ સમજ ન હોય. અને આનંદ જે આપણને સુખ પ્રતીતિમાં આવે છે, સુખ છે એ જળ પદાર્થનું નથી. તો પરમાત્માનું જે સ્વરૂપ છે એ જ્ઞાન સ્વરૂપ છે, ભાન સ્વરૂપ છે, સત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. હવે આ એનું સ્વરૂપ છે. હવે આ સ્વરૂપની શોધ છે એ જીવાત્માની છે. જીવાત્મા જે દોટ કરે છે એની દોટ કરે છે. હવે એની દોટ કરે છે એટલે હવે આ પરમાત્માનું એક સ્વરૂપ છે, પ્લસ એક પ્રકૃતિ છે. પ્રકૃતિ છે જેની અંદર સત્વ, રજસ અને તમસ, આ ત્રણ પ્રકૃતિ છે. આ ત્રણ પ્રકૃતિની અંદર આ જે સચ્ચિદ અને આનંદવાળો જે પરમાત્મા છે એ પ્રતિબિંબિત થાય. એટલે પ્રતિબિંબિત થાય એટલે એને વ્યક્તિની અંદર પ્રગટ થાય તો ચિત્ત કહેવાય, અને સમષ્ટિની અંદર પ્રગટ થાય તો પરમાત્મા કહેવાય, માયા કહેવાય. તો હવે આ જે સચ્ચિદાનંદ જે સ્વરૂપ છે એ આપણા ચિત્તની અંદર, આપણું ચિત્ત કેવું છે તો એ કે રજોગુણ, તમોગુણ અને સત્વગુણનું મિશ્રણ છે. હવે આ રજોગુણ અને તમોગુણ વધારે માત્રામાં છે અને સત્વગુણ છે એ ઓછી માત્રામાં છે. એટલે સત્વગુણ ઓછી માત્રામાં હોય એટલે રજોગુણ અને તમોગુણ વધારે હોય. એટલે આત્મા જે છે એ રજોગુણ અને તમોગુણ દ્વારા દબાયેલો છે. એટલે આપણું અંદરનું જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ દબાઈ ગયું. તો દબાઈ ગયું તો પછી દબાવવાથી શું થયું તો એ કે આ સચ્ચિદાનંદ સ્વરૂપને આપણે ભૂલી ગયા અને આપણે શરીરને મારું માન્યું. શરીર એટલે અન્નમય કોષ છે, જે અન્ન દ્વારા ઉત્પન્ન થાય, અન્ન દ્વારા સ્થિતિને પામે અને અન્નમાં જ લય થાય. એ છે આપણો અન્નમય કોષ. આ જે શરીર છે એ આપણો અન્નમય કોષ છે. દેખાતું જે શરીર છે એ અન્નમય કોષ છે. એટલે આપણે પેલું જે તાદાત્મ્ય કર્યું એ અન્નમય કોષ સાથે કર્યું. આપણે શરીર હું બની ગયા. બીજું તાદાત્મ્ય છે એ પ્રાણમય કોષ. આ શરીરને જે હલાવે છે એ જુદા જુદા પ્રકારના પ્રાણો છે અને આ પ્રાણો દ્વારા શરીર ગતિ કરે. આ જળ હાવ જળ વસ્તુ છે. પણ એની અંદર જો પ્રાણ ન હોય, ઉર્જા ન હોય તો એ કંઈ ગતિ કરી શકે નહીં. એટલે બીજો જે શરીરની અંદર એક આ શરીરથી સૂક્ષ્મ જે પ્રાણમય કોષ છે એની સાથે આપણું તાદાત્મ્ય થઈ ગયું. અને ત્રીજું જે તાદાત્મ્ય છે એ આપણા ભાવ શરીર સાથે. ભાવ છે આપણા બોડીની અંદર, ત્રીજું બોડી છે ભાવ, અને ભાવ સાથે તાદાત્મ્ય થઈ ગયું એટલે આપણી અંદર રાગ અને દ્વેષ. એટલે હવે ભાવ શરીરમાં એવું છે કે એ સુખ લેવા ઈચ્છે છે, ભાવ શરીર સુખ લેવા ઈચ્છે છે. સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ લુપ્ત છે. એટલે એને નાનપણથી એવો સંસ્કાર છે કે મને દૂધની અંદર આનંદ આવે, મને પીપરની અંદર આનંદ આવે, મને ફરવા જવામાં આનંદ આવે, મને વસ્તુની અંદર આનંદ આવે. એટલે સુખનું કેન્દ્ર છે એ બહાર છે. સુખનું કેન્દ્ર બહાર છે એટલે મેં સુખને અંદરથી ગુમાવેલું છે. એટલે હું સુખ બહાર શોધું છું. પછી વ્યક્તિમાં, પરિસ્થિતિમાં, વાતાવરણમાં, ધર્મની અંદર, સિદ્ધાંતની અંદર, કોઈ પણ જગ્યાએ. એટલે આ જે આપણું જે તાદાત્મ્ય છે, ત્રીજું તાદાત્મ્ય છે આપણું મનોમય કોષની અંદર છે. એટલે આપણે મન રૂપે થઈ ગયા, રાગ રૂપે થઈ ગયા, દ્વેષ રૂપે થઈ ગયા. ચોથું જે છે વિજ્ઞાનમય છે. વિજ્ઞાનમય એટલે બુદ્ધિ છે, જ્ઞાત છે. આ ઇન્ફોર્મેશન જે આપણી 5 જ્ઞાનેન્દ્રિય દ્વારા અંદર દાખલ થાય છે
એના દ્વારા બુદ્ધિનું નિર્માણ થાય છે. આ બુદ્ધિનું નિર્માણ થાય છે એના દ્વારા એને સલામતી જોઈ છે, એટેન્શન જોઈ છે. એટલે આ જે સલામત અને એટેન્શનની જે કામના કરે છે અને એની અંદર વિશેષ રૂપે કર્તાપણું છે. આ વિજ્ઞાનમય કોષ છે એ જે પણ કંઈક કરે એ પોતાના ખાતે જમા કરે. એટલે આ જે વિજ્ઞાનમય કોષ છે એની સાથે આપણું તાદાત્મ્ય થઈ ગયું અને સચ્ચિદાનંદ સ્વરૂપને ભૂલી ગયા. અને એક પાંચમો જે કોષ છે એ આનંદમય કોષ છે. એટલે આનંદમય કોષની અંદર આપણે કોઈ ઈચ્છા કરી છે, કોઈ પણ પ્રકારની કામના કરી, તો કામના કર્યા પછી આપણે કામના કરી છે એટલે આપણા સ્વની બહાર નીકળી જાય છે. જ્યારે જ્યારે આપણી અંદર કામનાનો પ્રવેશ થાય ત્યારે સ્વમાંથી આપણે વિચલિત થઈ જાય છે. એટલે સ્વમાંથી બહાર નીકળી જાય છે એટલે આપણું ચિત્ત છે એ ચંચળ થાય છે. ચિત્તનું ચંચળ થાય છે અને જ્યારે કામનાની પરિપૂર્તિ થાય ત્યારે ચિત્ત જે આપણને જે કામનાવાળી વૃત્તિ ઊભી થઈ હતી, કામના જે ઊભી થઈ ગઈ એ કામનાની નિવૃત્તિ થાય. એટલે કામનાની જેવી નિવૃત્તિ થઈ એટલે આત્માનું જે પ્રતિબિંબ હતું એ સ્પષ્ટ પડ્યું અંદર અને આપણને સુખની પ્રતીતિ થઈ. તો આ જે સુખની પ્રતીતિ છે એ આનંદમય કોષની અંદર થાય છે. અને આ આનંદમય કોષ છે એ ભોગતા રૂપે છે. આનંદમય કોષ છે એ પોતે ભોગતા રૂપે છે અને આ આપણું સ્વરૂપ છે એ આ પાંચેય કોષોની બહાર છે. એટલે હવે આપણે એક વસ્તુ છે કે જે આપણું સત, ચિદ અને આનંદ નામનું જે તત્વ છે એને ખબર નથી કે આ જગત જેવી વસ્તુ બનેલી છે. એટલે પરમાત્મા જેને આપણે કહીએ છીએ એને તો જે વાસ્તવિક જે પરમાત્મા છે એને ખબર જ નથી કે આ જગત જેવી વસ્તુ છે. એના માટે પરમ તત્વ સિવાય કાંઈ નથી. તો હવે આ રચના કોની છે? તો એ કે આ સચ્ચિદાનંદ સ્વરૂપને તો કંઈ ભાન ખબર નથી, પણ આ સચ્ચિદાનંદ સ્વરૂપ જે શુદ્ધ સત્વગુણની અંદર પ્રતિબિંબિત થયું, શુદ્ધ સત્વગુણની અંદર પ્રતિબિંબિત થયું એને આપણે ઈશ્વર કહીએ. જે એને આપણે ઈશ્વર કહીએ કારણ કે એની અંદર શુદ્ધ સત્વગુણ છે. એટલે શુદ્ધ સત્વગુણ જેની અંદર હોય એ ગુલામ ન હોય, એ સ્વતંત્ર હોય, એની અંદર સર્જન કરવાની શક્તિ હોય, એની અંદર આનંદ હોય, એ બંધાયેલો ન હોય. એ પ્રકારનું એનું તંત્ર હાલે છે. એટલે આ સચ્ચિદાનંદ સ્વરૂપની અંદર કાંઈ કરતાં કાંઈ નથી. હવે સચ્ચિદાનંદ સ્વરૂપની અંદર કાંઈ નથી તો પછી આપણે એક પ્રશ્ન એવો છે કે આ પરમાત્માએ આવું બધું શું કામ એને કર્યું? એટલે આપણે પહેલી વસ્તુ એમ કહી છીએ કે સચ્ચિદાનંદ સ્વરૂપને તો કંઈ ખબર જ નથી. હવે આપણને આપણા સ્વથી વિસ્મરણ કર્યું. હવે અત્યારે આપણે આપણું સ્વરૂપને જો જોવું હોય અત્યારે જ, તો આપણું સ્વરૂપ છે એની અંદર ભાન અને સત, આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એનો અનુભવ કોણ કરે? આ બધી વસ્તુ જે આવે છે એનો અનુભવ કોણ કરે છે? તો જે અનુભવ કરે છે એને સત કહેવાય. કોઈક પ્રેઝન્સ છે, કોઈક હોવાપણું છે, કોઈ સત તત્વ છે, કોઈ ભાનનું તત્વ છે, એ આ બધી ઇમ્પ્રેશનો અંદર આવે છે. એટલે હવે આ ઇમ્પ્રેશનોને આપણે બરાબર વ્યવસ્થિત રીતે સમજવા માંગીએ છીએ કે આંખ છે એના દ્વારા કોઈ આકૃતિ આપણા અંદર આવે, આકૃતિ આપણા કિક રેટિનામાં જાય, એ સંદેશો આપે જ્ઞાનતંતુને. જ્ઞાનતંતુને સંદેશો આપ્યા પછી બ્રેન સેલ એને એની પોતાની ભાષાની અંદર રેકોર્ડ કરી દે. પોતાની ભાષાની અંદર રેકોર્ડ કર્યા પછી મન નામનું તત્વ છે, ચિત્ત નામનું તત્વ છે, એને એનું જે વેલ્યુએશન હોય એ કરે કે આ મને ગમશે, આ નહીં ગમે, આ ઠીક છે, આ નથી ઠીક, એ પ્રકારનું વેલ્યુએશન કરે. એટલે પેલી વસ્તુ બહારનું દ્રશ્ય જગત એ જળ. એના પછી આ ઇન્દ્રિયો જે જ્ઞાનેન્દ્રિયો બનેલી છે એ જળ. એના પછી સંદેશો લઈ જાય છે એ જ્ઞાનતંતુ જળ. એના પછી બ્રેઇન સેલ એને ડીકોડ કરે છે એ જળ. અને એના પછી મન એનું વેલ્યુએશન કરે છે ડેટા, અંદર જે કોમ્પ્યુટરની અંદર ડેટા હોય છે એવી રીતે આની અંદર ડેટા હોય છે. તો આ ડેટા છે એ અમુક પ્રકારનું એમાંથી ડેટા બહાર કાઢે છે, એ પણ જળ છે. તો હવે કોણ કહે છે કે આ છે, આ જગત છે, અત્યારે મને ગમે છે, નથી ગમતું, એ કહે છે કોણ? તો એ કે આ ભાન છે, જે જાણ છે, જે સત છે, એને ખબર પડે છે ને એ ચેતન તત્વ છે. બાકીનું આખું તંત્ર છે એ જળ તંત્ર છે. એને કાંઈ કરતાં કાંઈ ખબર પડતી નથી અને કાંઈ પણ કરતાં ખબર પડતી નથી. પણ આ જે ચેતન તત્વ છે એનું સંક્રમણ થયું છે કોની અંદર? મનની અંદર, બુદ્ધિની અંદર, અહંકારની અંદર, જ્ઞાનેન્દ્રિયની અંદર. એટલે જાણે કે એની અંદર જીવંતતા હોય એવું લાગે છે, પણ એ બધા જળ વસ્તુ છે.
તો હવે તમે વિચાર કરો કે અત્યારે આપણે જ્ઞાતા રૂપે છીએ, દ્રષ્ટા રૂપે છીએ, સત રૂપે છીએ. અત્યારે જો આપણે બરાબર રીતે આપણા સ્વરૂપમાં આવી જાય તો આ જે બહારના જગતો જે ચિત્તની અંદર દાખલ થાય છે અને ચિત્તની અંદર જે પ્રકારના તરંગો ઉઠે છે એ તરંગથી જુદું તત્વ છે. હવે આ જુદું તત્વ હોય તો અત્યારે એને આ પ્રકૃતિ કંઈ અસર કરતી નથી. અત્યારે એને કોઈ ઉપલબ્ધિ કરવાની નથી, અત્યારે એને કોઈ પ્રાપ્તિ કરવાની નથી. તો હવે આ પ્રાપ્તિ, હવે એનો અર્થ એમ થયો કે અત્યારે જો આપણે આપણા ભાન સ્વરૂપમાં આવી જાય તો આ જે સૃષ્ટિના જે ખેલો છે એ આપણા માટે ખેલ નહીં રહે, આપણા માટે ટેન્શન નહીં રહે, આપણા માટે તણાવ નહીં રહે, આપણા માટે ભય નહીં રહે. જેમ એક નાટક કરનારો હોય એને કોઈ પણ પ્રકારનું નાટક કરવાનું હોય, ચાહે વિલનનું કરવાનું હોય, ચાહે હીરાનું કરવાનું હોય, ચાહે કોમેડીનું કરવાનું હોય, એ અંદરથી જાણે છે કે આ બધું નાટક છે. તો હવે જે હસ્તી છે એને પોતાના સ્વનું જો જ્ઞાન થઈ જાય તો અત્યારે પણ એની અંદર આનંદ છે, એની અંદર શાંતિ છે. તો હવે પ્રોબ્લેમ ક્યાં છે? તો હવે આપણે પ્રશ્ન કરીએ છીએ કે ભગવાને ક્યાં ખેલ કર્યો? તો આ બહારની સૃષ્ટિ છે એ ભગવાનનો ખેલ છે, પણ આંતર સૃષ્ટિ એ ભગવાનનો ખેલ નથી. આ બહારનું જગત આપણે માની લઈએ કે થોડી વાર માટે કે એને બનાવી દીધું છે, પણ આ બહારનું જગત તો અનંત પ્રકારનું જગત છે, અનંત પ્રકારના લોકો છે. પણ હવે અનંત પ્રકારના લોકોની અંદર મને તો થોડા લોકો સાથે રાગ છે ને દ્વેષ છે. તો મારું જગત છે મેં બનાવેલું. માનો કે અત્યારે આપણને એમ સમાચાર આવે કે અમેરિકામાં આટલા માણસો મરી ગયા, તો આપણને શું થશે? આપણને એવું કંઈ થશે નહીં. પણ આપણા ઘરની એક વ્યક્તિ બીમાર પડે ને હોસ્પિટલમાં દાખલ કરવાનું થાય, કાંઈ એને પ્રોબ્લેમ થાય તો આપણને શું થાય છે? તો આ પરમાત્માએ બનાવેલું જગત છે એ આપણને હાનિ નથી કરતું, પણ આપણે બનાવેલું જે જગત છે એ આપણને ફસાવે છે. એટલે આપણે જે ફસાઈ ગયા છીએ ભગવાનના જગતથી ફસાણા નથી, પણ આપણે જે આપણું માનેલું જે જગત છે એની અંદર ફસાઈ ગયા છે. એટલે પેલી વસ્તુ એ આપણે સમજી લેવાનું કે આ ભગવાને કંઈ ફસામણી કરી નથી, પણ આપણે ફસામણી કરી છે. આપણે જે તે વસ્તુને મૂલ્ય આપ્યું છે અને જે તે વસ્તુના મૂલ્યમાં આપણે અટવાઈ ગયા છીએ. એટલે હવે આપણો જે પ્રશ્ન હતો કે ભગવાને આ બધો ખેલ કેમ કર્યો, તો ભગવાને ખેલ નથી કર્યો, આપણે ખેલ કર્યો છે. આપણે જુદા જુદા વ્યક્તિને મારી માયની, હું મારા માયના, તો આ બધો ખેલ છે એ આપણો છે. આપણા પાડોશીને કંઈ થઈ જાય, બીજા રાજ્યોમાં થઈ જાય તો મને કંઈ થતું નથી. તો એનો અર્થ એમ છે કે આપણે આ બનાવેલું જગત આપણું છે. અને જ્ઞાન દ્રષ્ટિથી જો આપણે અત્યારે જોઈએ તો અત્યારે કાંઈ બનેલું નથી. આપણા સ્વની અંદર જો આપણે બરાબર ઊભા રહી તો અત્યારે કાંઈ બન્યું નથી, બનવાનું નથી. અને બીજી રીતે હવે આમ મેં વાત કરી દ્રષ્ટિ સૃષ્ટિવાદથી. હવે સૃષ્ટિ દ્રષ્ટિવાદથી વાત કરી તો આપણે એવી રીતે વાત કરી શકીએ કે આ જગત જે બનાવેલું છે, સૂર્ય, ચંદ્ર, તારા, અનંત પ્રકારના બ્રહ્માંડો આ જે બનાવ્યા છે એટલા માટે બનાવ્યા છે કે માણસ સ્વને પ્રાપ્ત કરી શકે. આ જીવન પ્રાપ્ત થાય, 1 કોશી, 2 કોશી, 3 કોશી, 4 કોશી, 5 કોશી, આ બધા જીવનો પ્રાપ્ત થાય. પણ આ જીવનોની અંદર એમાંય માનવ જીવન, એ માનવ જીવન કેટલી બધી અબૂધતા, કેટલું બધું અજ્ઞાન. અને આ જે માનવ જીવનની અંદર તમે જુઓ તો કેટલા પ્રકારના રાગ, કેટલા પ્રકારના દ્વેષ, ઘૃણા, ભય, સતત કપટ, લોભ, લુચ્ચાઈ, આ બધું જે તંત્ર આપણી અંદર માનવ દ્વારા આ તંત્ર પ્રગટ થયું છે. હવે આ તંત્ર પ્રગટ થયું છે અને જેની અંદર હાથ નાખે એટલે પ્રકૃતિની જે ઇન્ટેલિજન્સ છે, પરમાત્માની ઇન્ટેલિજન્સે એવું રાખ્યું કે જે વસ્તુમાં અહંકાર દ્વારા, મારાપણા દ્વારા તમે કોઈ પણ વસ્તુને સાથે ચોટો એટલે તમને તાપ લાગે. જે જગ્યાએ તમે રાગ કર્યો હોય એ જગ્યાએથી જ તમને તાપ આપે, એ જગ્યાએથી જ પ્રોબ્લેમ આવે. તો એનો અર્થ એમ થયો તો આપણે હવે જે જગ્યાએ તાપ દેખાય છે એ તાપમાં હાથ નાખવાનો નથી. એટલે આપણને પરમાત્માએ આ સૃષ્ટિ એટલા માટે બનાવી કે તમે જે જગ્યાએ હાથ નાખો છો ને જો તમને તાપ લાગતો હોય, દ્વેષ થતો હોય, રાગ થતો હોય, ઘૃણા થતી હોય, અંતકરણ બગડી જતું હોય, એ વસ્તુ ન કરો, એમ આપણને સંદેશો આપે. તો હવે કઈ વસ્તુમાં આપણે જવું તો એ કે જે શાંતિવાળી હોય, જે આનંદવાળી હોય, જે પ્રેમવાળી વસ્તુ છે એમાં આપણે જવાનું છે. તો હવે આપણને સંદેશો એ છે કે આપણે સ્વનું વિસ્મરણ કર્યું છે અને એ સ્વને આપણે પાછું પ્રાપ્ત કરવાની આખી રમત કરેલી છે. એટલે એક સેન્સથી આવી રીતે રમત કરેલી છે. હવે આ રમત કરેલી છે એની અંદર કર્તાપણાના જુદા જુદા સ્વરૂપો છે. તો એ જુદા જુદા સ્વરૂપોમાં આ જે તે વસ્તુ, જે તે કંઈ કર્મ કરી આપણે
તો કર્મ છે એ જે તે કર્મ કરી એ કર્મને આપણે કરેલા છે એમ માની છે. આપણે શું કરી કરતાપણું એટલે શું કે આ બધું જ, દાખલા તરીકે આપણું શરીર છે, આપણું જ્ઞાનેન્દ્રિય, માનો કે એક આપણે લુગડા ધોવાનું કર્મ કરી છે, તો લુગડા ધોવાના કર્મની અંદર કોણ કોણ ઇન્વોલ્વ છે? તો એ કે બુદ્ધિએ નિશ્ચય કર્યો છે કે અત્યારે કપડાં ધોવા કે ન ધોવા, તો બુદ્ધિનો નિશ્ચય, મનનું સંકલ્પ વિકલ્પ, ચિત્તનું ચિંતન, એના પછી આપણી ઈચ્છા, આપણો ભાવ કે અત્યારે આ કપડાં ધોવાના છે, એટલે મને સંકલ્પ વિકલ્પ કર્યો, ચિત્તે ચિંતન કર્યું, બુદ્ધિએ નિશ્ચય કર્યો અને કર્મેન્દ્રિય દ્વારા કર્મ થયું. હવે આ બધી વસ્તુ જે છે, હવે જ્યારે મન સંકલ્પ વિકલ્પ કરે છે ત્યારે આપણે એને જોઈશી, બુદ્ધિ નિશ્ચય કરે છે ત્યારે આપણે એને જોઈશી, ચિત્ત ચિંતન કરે છે એને આપણે જોઈશી, અને બોડી એની રીતે ધોવાનું કામ કરે છે એને જોઈશી. અને આ ચારે ચાર તંત્ર જુદા છે. કર્મેન્દ્રિય એક જુદી વસ્તુ છે, મન એક જુદી વસ્તુ છે, બુદ્ધિ એક જુદી વસ્તુ છે, ચિત્ત એક જુદી વસ્તુ છે. હવે આ બધાએ મળીને સંયુક્ત કર્મ કર્યું. આપણે એના દ્રષ્ટા હતા અને 4 જણાએ કર્મ કર્યું. 4 જણાએ કર્મ કર્યું અને હું મારા અજ્ઞાનને લીધે હું માનું છું આ કર્મ મેં કર્યું. હવે આ કર્મ મેં કર્યું એની પાછળ તો આ 4 જણા કામ કરે છે. તો કે કોણે કામ કર્યું? તો કે કર્મેન્દ્રિયે ભાગ લીધો, પ્રાણે ભાગ લીધો, મને ભાગ લીધો, બુદ્ધિએ ભાગ લીધો. તો આ બધાને આપણે જોતા હતા, આપણે કરતા નહોતા, આપણે દ્રષ્ટા હતા. તો હવે આપણને જો એવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય કે આપણું જે હોવાપણું છે એ કર્તા રૂપે, શરીર રૂપે નથી, મન રૂપે નથી, બુદ્ધિ રૂપે નથી, પણ એના દ્રષ્ટા રૂપે છે, એના જ્ઞાતા રૂપે છે, ભાન રૂપે છે, જ્ઞાન રૂપે છે. તો આપણે જે વસ્તુ છે એને જોઈ છીએ, જાણી છીએ અને એનાથી જુદા છીએ. જો આવું જ્ઞાન આપણી અંદર રહે તો આ કરતાપણું છે એ આપણી અંદર કરતાપણું તૂટતું જાય અને દ્રષ્ટાપણું છે એનો ઉદય થતો જાય. હવે કરતાપણાના સ્વરૂપની અંદર આપણે જે કાંઈ પણ શરીર દ્વારા હાલીને એક જગ્યાએ ગયા એટલે આપણે માની કે હું હાલ્યો. ખરેખર હાલવાની પ્રક્રિયા થઈ છે, પણ આપણે એમ માની કે એમાં મેં કર્યું છે. કરવાની પ્રક્રિયાની અંદર તો જુદા જુદા તંત્રોએ ભાગ લીધો છે, મેં કંઈ કર્યું નથી. અને બીજો એક સંદર્ભ છે કે આ કર્મ છે, હવે આપણી અંદર સ્વતંત્રતા પરમાત્માએ જે આપેલી છે એટલી જ આપેલી છે કે આપણા સ્વને જાણી શકીએ એટલી જ સ્વતંત્રતા આપેલી છે. આપણા સ્વનો બોધ થઈ શકે, એનો પુરુષાર્થ કરી શકીએ એટલી જ આપણી અંદર શક્યતા આપી છે. બાકી આપણા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થ કીધા. એમાં અર્થ અને કામ, આ 2 વસ્તુ જે છે એ પ્રારબ્ધને આધીન છે. પ્રારબ્ધને આધીન છે એટલે શું? એ નિશ્ચિત છે, એના ડેટા નક્કી થઈ ગયેલા છે કે આ પ્રમાણે જીવન દરમિયાન જન્મથી મૃત્યુ લગીને આવા પ્રકારનો બનાવ બનશે. એટલે હવે તમે વિચાર કરો કે આ પ્રકારનો ડેટા આપણી અંદર નખાઈ ગયેલો હોય અને હવે ડેટા છે એને આપણે બીજી ભાષામાં, સારી ભાષામાં કેવું હોય તો પરમાત્માની ઇન્ટેલિજન્સ કહેવાય. હવે પરમાત્માની ઇન્ટેલિજન્સ છે એ આપણને ધક્કો મારે છે. જ્યારે આપણાથી ક્રોધ થઈ જાય છે ત્યારે એ પ્રકારના કર્મનો ઉદય છે, એ પ્રકારે આપણા થઈ ગયું. એટલે એ પ્રકારે આપણે જોઈ તો આપણે કર્મના કરતા નથી, પણ પરમાત્માની ઇન્ટેલિજન્સ છે એ કર્મનું કરતા છે. જ્યાં સુધી આપણી અંદર જાગરણ ન થાય ત્યાં લગીને આ પરમાત્માની ઇન્ટેલિજન્સ ફરજિયાત રીતે આપણને ધક્કા દઈને આપણને કામ કરાવવાની છે. તો હવે એ રીતે પણ આપણે કરતા નથી. એટલે હવે કરતાપણું સંસારની અંદર મોટાઈ લેવા માટે મેં આ કર્યું, મેં આ તે કર્યું, એ રીતે એનું કરતાપણું હોય છે. અને આ કરતાપણું જુદા જુદા સંદર્ભથી જુદા જુદા રીતે આપણી અંદર જુદા જુદા પ્રકારે હોય છે. કોઈ તામસ પ્રકારનું કૃત્ય કરીને એનું કરતાપણું અનુભવે, કોઈ રાજસ પ્રકારની કર્મ કરીને, કોઈ સાત્વિક પ્રકારનું કર્મ કરીને એનો કરતા બને. એટલે હવે આ કરતાપણું જે છે, આ જે કરતાપણું છે એ કરતાપણાની અંદર કેટલાક લોકોને અશુભ કરવું ગમે અને એનો કરતા થઈ જાય કે મેં આ કર્યું. કોઈ લોકો શુભ કર્મ કરે, કોઈ દાન કરે, કોઈ ગાયોને રાખે, કોઈ ઘરડા લોકોનું કરે. તો આ પ્રકારનું કરતાપણું છે. આધ્યાત્મના લોકો હોય તો ધ્યાનનું કરતાપણું છે, ધ્યાન કરે, ભજન કરે, ધૂન કરે, માળા કરે. તો આ પ્રકારનું કરતાપણું છે. એટલે કોઈના કોઈ પ્રકારે તમે આ જે પ્રકારે કંઈ ને કંઈ કરે એની સાથે એનું કરતાપણું જોડાઈ જાય. એટલે જ્યાં લગીને આપણું દ્રષ્ટાપણું આપણી અંદર પ્રગટ ન થાય
જ્યાં લગીન દ્રષ્ટાપણું આપણી અંદર પ્રગટ ન થાય ત્યાં લગીન જુદા જુદા સ્વરૂપે કરતા અને ભોગતા બે એની રીતે કાર્યરત રહેશે. એટલે હવે આપણે આ કરતા અને ભોગતામાંથી જો બહાર નીકળી જવું હોય તો આપણા સ્વનું જે જ્ઞાન છે એ પ્રાપ્ત કરવું જોઈએ. આપણે કોણ છીએ, આપણે અત્યારે જે મેમરીના સ્ટ્રક્ચરની અંદર ફસાયેલા છીએ, મેમરી સાથે આપણું જે તાદાત્મ્ય છે, સંસ્કાર સાથે જે આપણને ડેટા સમાજ તરફથી મળ્યો, બાયોલોજિકલ હિપ્નોટિઝમ છે, સમાજનો ડેટા છે, કુટુંબનો ડેટા છે, ધર્મનો ડેટા છે, એ બધા ડેટાઓ મળીને આપણે હિપ્નોટિઝમ કર્યું છે અને આપણે યંત્ર થઈ ગયા છે. એટલે આ યંત્ર છે એની રીતે ગતિ કરે છે ને આપણને એવું લાગે છે આપણે કરતા છીએ. હવે તમે આમ જુઓ તો કરતા કોણ થયું? હું પૈસા પાછળ દોડું છું, પ્રતિષ્ઠા પાછળ દોડું છું, સંપત્તિ પાછળ દોડું છું, હોદ્દા પાછળ દોડું છું, તો કઈ ડેટા મને ધક્કો મારે છે? તો એ કે સમાજની ડેટા ધક્કો મારે છે કે પૈસા બહુ મહત્વની વસ્તુ છે એટલે હું દોડું છું. તો અમારે દોડવાની ક્રિયાની અંદર હું કરતા નથી, પણ કરતા કોણ છે? તો એ કે કરતા છે એ આ છે, સમાજ છે. બાયોલોજિકલ રીતે મને જુદા જુદા પ્રકારના ઇન્દ્રિયોના વિષયોની ઈચ્છા થાય છે, તો એ બાયોલોજિકલ રીતે આપણને પ્રેશર આવ્યું છે, બાયોલોજિકલ આપણને ધક્કો મારે છે, તો ત્યાં ક્યાં આપણે કરતા છીએ? મને ક્રોધ આવી જાય છે અને ક્રોધ મને ધક્કો મારે છે અને ક્રોધ કરાવી જાય છે, તો કરતા ક્યાં છે? તો ખરેખર કરતાપણું એક ભ્રમ છે. કરતાપણું અજ્ઞાનની અંદર ભ્રમ છે. આમાં બધા બહારના ડેટાઓ આવેલા છે ને બહારના ડેટાઓ આપણને પુશઅપ કરે છે, ધક્કો માર્યા રાખે, આ કરો તે કરો. આપણી સ્વતંત્ર કોઈ ગતિ નથી. એટલે વાસ્તવિક રીતે આપણી અંદર કરતા પેદા જ નથી થયો. આપણે અત્યારે જેમ રોબોટ હાલે એમ રોબોટની જેમ જ આપણે ચાલી છીએ. જુદા જુદા પ્રકારની ડેટાઓ મા બાપ તરફથી મળેલી છે, સમાજ તરફથી મળેલી છે, ધર્મ તરફથી મળેલી છે. એ બધી ડેટાઓને લઈને આપણે હાલતા જાય છે. આપણું સ્વતંત્ર કોઈ કર્મ જ નથી. તો હવે આપણે ખરેખરું કરતા બનવું હોય, અત્યારે આપણે કરતા નથી. અત્યારે સમાજ કરતા છે, ધર્મ કરતા છે, કુટુંબ કરતા છે, બાયોલોજી કરતા છે. અત્યારે આપણે કરતા નથી, પણ વાસ્તવિક રીતે આપણે જો કરતા બનવું હોય તો કરતાનો અર્થ છે સજાગતાપૂર્વકનું કર્મ. આ કરતા જે આ કરતાનું કર્મ છે એ સજાગતાપૂર્વકનું કર્મ નથી. મારે ઘણું નથી કરવું અને થઈ જાય છે, અને કરવું છે અને થતું નથી. જો ખરેખર આપણે કરતા હોય તો થવું જોઈએ. તો અત્યારે આપણે કોઈ પણ પ્રકારના કરતા છીએ જ નહીં, અને એ કરતા હોવાનો આપણને ખાલી ભ્રમ છે. હવે આપણે હાચા કરતા બનવું હોય તો શું કરવું જોઈએ? તો કે હાચા કરતા બનવું જોઈએ તો આપણું મૌલિક કર્મ હોવું જોઈએ, સ્વતંત્ર કર્મ હોવું જોઈએ, અને જે હિપ્નોટિઝમ દ્વારા નહીં પણ આપણી સ્વતંત્ર ગતિથી કર્મ હોવું જોઈએ. તો એ ક્યારે પ્રગટ થાય? તો એ કે ત્યારે પ્રગટ થાય કે જ્યારે આપણી અંદર દ્રષ્ટૃત્વ પ્રગટ થાય, દ્રષ્ટા પ્રગટ થાય, પરા પ્રકૃતિ પ્રગટ થાય. આ જે અપરા જળ પ્રકૃતિ છે એને બરાબર રીતે આપણે જાણી લઈ, બરાબર રીતે સમજી લઈ, બરાબર રીતે મનન કરી કે આ શરીર છે એ જળ છે, આ જ્ઞાનેન્દ્રિય જળ છે, કર્મેન્દ્રિય જળ છે, જ્ઞાનતંતુ જળ છે, બ્રેઇન સેલ જળ છે, ચેતન તત્વ એક જ છે કે જેને ભાન થાય છે, મને જે જાણ થાય છે, જણાય છે એ જળ છે, જાણે છે એ ચેતન છે. તો હું જાણનાર છું અને આ બધું જળ વસ્તુ છે. એવો આપણી અંદર જ્યારે નિશ્ચય થશે ને ત્યારે સાચું કરતાપણું આપણી અંદર દાખલ થશે. અને એ કરતાપણું શું કરશે? તો બધાયનું જે હિપ્નોટિઝમ છે ને એનાથી ઉપર ઉઠી જશે. અને હવે હિપ્નોટિઝમ છે એને હલાવી નહીં શકે, પણ એની પોતાની સ્વતંત્ર ગતિ થશે. એટલે આ રીતે આપણે બુદ્ધિ સાથે જોડાય તો કરતા કહેવાય, આનંદમય કોષ સાથે જોડાય તો ભોગતા કહેવાય, ચેતન તત્વ સાથે જોડાય તો દ્રષ્ટા કહેવાય. અને દ્રષ્ટાની અંદર જ્યારે ગતિ કરી ત્યારે સાચો કરતા જન્મે, સાચો ભોગતા પણ જન્મે. આ કરતા અને ભોગતા છે એને બહારના વિષયો ઉપર આધારિત છે. બહારના કોઈ પણ પ્રકારની સિચ્યુએશન, કોઈ પણ પ્રકારના તંત્રો કામ કરે ત્યારે એ કરતા થઈ શકે, ભોગતા થઈ શકે. ત્યારે આ જે કરતા છે, જ્યારે આપણે દ્રષ્ટૃત્વમાં રહી ત્યારે સાચો કરતા જન્મે, અને સાચો ભોગતાનો અર્થ એમ થાય કે આનંદ છે એ અંદરથી પ્રગટ થાય. મારે આનંદ માટે બહાર શોધવું ન પડે, આનંદ માટે જુદી જુદી જગ્યાએ મારે જવું ન પડે, ટીવી ન જોવું પડે, લોકોને મળવા ન જવું પડે. એનો અર્થ એમ નહીં કે મળવું નહીં, પણ એમ કે મારા સુખ, જ્યારે મને સુખ જોતું હોય ત્યારે બહારના પદાર્થો, બહારની વ્યક્તિ, બહારની પરિસ્થિતિની જરૂર પડે, ત્યારે આ જે ભોગતા જ્યારે પ્રગટ થાય ત્યારે બહારની કોઈ પરિસ્થિતિ વગર અંદરનો આનંદ પ્રગટ થઈ જાય. ત્યારે સાચો કરતા કહેવાય, એને સાચો ભોગતા કહેવાય. એટલે આ કરતા અને ભોગતાને જો આપણે પ્રગટ કરવો હોય તો પ્રતિક્ષણે આજે અત્યારે મેમરીને હું કહી છી,
આપણા નામને હું કહીશી, જાતિને હું કહીશી, સંસ્કારને હું કહીશી, એને બદલે આપણું હું છે એનો ટ્રાન્સફર કરીશી. કેમાં? કે હું જોનાર છું, હું જાણનાર છું, મારું હોવાપણું છે, હું શાશ્વત છું. એ આ શાશ્વત જે પ્રેઝન્સ છે એ પ્રેઝન્સ સાથે, દ્રષ્ટા સાથે જેટલા અંશમાં આપણે અનુસંધાન કરશું એટલા અંશમાં દ્રષ્ટૃત્વ પ્રગટ થશે. તો સાચો કરતા, સાચો ભોગતા આપણી અંદર પ્રગટ થશે. તો બહારની પરિસ્થિતિ, બહારના વાતાવરણ, બહારના સુખની જરૂરિયાત નહીં પડે, પણ આપણે અંદરથી એ જ્ઞાન પ્રગટ થશે. આ એનો સંદર્ભ છે. એટલે આપણે છે ને નિશ્ચય કરવાનો છે. એટલે આપણે આ સાંભળી છીએ ખરા, પણ આપણે નિશ્ચય નથી કરતા. ખરેખર આ વાત સાચી છે કે ખોટી છે? હું એમ કહું છું કે શરીર જડ છે, તો આપણને ખરેખર એવી પ્રતીતિ છે કે શરીર જડ છે? આપણને પ્રતીતિ છે કે આપણા જ્ઞાનેન્દ્રિયો જડ છે? આપણને એવી પ્રતીતિ છે કે આપણી નર્વસ સિસ્ટમ છે એ જડ છે? આપણને એવી પ્રતીતિ છે કે આપણા બ્રેઇન સેલ છે એ જડ છે? ભલે અત્યારે એની અંદર અમુક પ્રકારની જીવંતતા છે, પણ એ જીવંતતા છે તો ડેટા રૂપે. કુદરતે એને ડેટા આપેલી, એક સેલને એક ડેટા આપેલી, તારે આ કરવાનું, 1 સેકન્ડને માટે જીવીને મરી જાય, બીજી એ ડેટા પોતે બીજા સેલને આપતો જાય. એ એની અંદર આપેલી ફિક્સ ડેટા છે, એની અંદર જીવંતતા નથી. તો આ જીવંતતા કોની છે? તો એ કે જીવંતતા આ ચેતન તત્વની છે. તો આ ચેતન તત્વ છે એ અલગ વસ્તુ છે. એવો આપણને નિશ્ચય થાય, આપણે આવો નિશ્ચય કરી શકીએ તો આપણા માટે કામનું રહેશે. આને ચેલેન્જ કરવાનું. માનો કે આ જ્ઞાન છે, તમે માનો નહીં, પણ એને ચેલેન્જ કરો કે આ વાત કરે છે એ ખોટી છે કે સાચી છે. ખોટી હોય તો સ્વીકારી નથી, સાચી હોય તો આપણે એને જીવનનો પ્રેક્ટિકલ અનુભવ કરવો છે. જો એવું આપણી અંદર થશે તો આનું પરિણામ છે એ ચોક્કસ આવશે. બુદ્ધિ એમ માનવા તૈયાર જ નથી થતી કે આમ કઈ નહીં કરું તો બધું બરોબર થશે ને એવું માનવા એ રાજી જ ન થાય. અને કઈક અંદર કરવું જ પડે, કર્યા વગર તો કેમ ચાલે? વ્યવસ્થા કેમ રહે? બધું અરાજકતા થઈ જાય, સુધારો વગેરે કરવો જ પડે એવું થાય. અને એક બીજો મુદ્દો એ છે કે સંતો વગેરેને જોઈને એનું જે આમ જીવનની વ્યવસ્થા થતી હોય એ તો આમ આપોઆપ થતી હોય આપણે સમજાવી આપી, પણ એનાથી એમ થાય કે જુઓ કેવું જીવન છે, કેટલું સરસ રીતે બધું ગોઠવાયેલું ને વ્યવસ્થિત રીતે બધું ચાલે છે. તો આપણે તો બુદ્ધિનો જ અભાવ છે, નહીંતર બુદ્ધિ સારી રીતે કરીએ તો થઈ શકે એવી પરિસ્થિતિ રહે છે. એટલે આપણને એમ લાગે છે કે આપણે કંઈક કરવું જોઈએ, વ્યવસ્થા કરવી જોઈએ, એવું આપણને લાગે છે કે બાળકને શું જોશે? કપડાં, લત્તા, ખાવા પીવાનું, ભવિષ્યની વ્યવસ્થા, 50 વર્ષ પછીની પણ વ્યવસ્થાઓ મા બાપ કરે છે. તો એનો અર્થ એમ છે કે જ્યારે કોઈ જ્ઞાનપૂર્વક નહીં, અજ્ઞાનપૂર્વક પણ અકર્તા બને છે તો બીજા લોકો એના કર્તા બની જાય છે. એ આપણા જીવનની અંદર આપણે જોઈ છીએ. બાળકના સંદર્ભથી કોઈ આપણા ઘરની અંદર કોઈ નબળું વ્યક્તિ હોય, તો નબળું વ્યક્તિ હોય તો આપણે બધાનો ખ્યાલ એવું લાગે કે હવે નબળાઈ તો એના પોતાના કર્તૃત્વ દ્વારા છે, એની અંદર કેપેસિટી નથી કરવાની. છતાં એ લોકોનો જ્યારે વિચાર કરે ત્યારે કે પહેલો વિચાર આનો કરો, નબળા વ્યક્તિનો. હવે અજ્ઞાનપૂર્વક, અણસમજપૂર્વક અકર્તા બને છે, અકર્તા બને છે, તો આ સમાજના લોકો એના માટે કર્તા બને છે, એ આપણે જોઈ શકીએ છીએ. અને બીજું, એની સામે બુદ્ધિની વ્યવસ્થા કેટલી સફળ રહી. કાલના પૈસાદાર લોકો આજે ગરીબ લોકો છે, અને કાલના ગરીબ લોકો આજના પૈસાદાર લોકો છે. તો તમે બુદ્ધિની વ્યવસ્થાથી જ આ બધું હાલતું હોય તો બુદ્ધિની આ અવ્યવસ્થા આપણે કેમ જોઈ? એટલે આ જગતની અંદર આપણે જોઈ છીએ તો આપણા કોઈ પણ પ્રકારના કેલ્ક્યુલેશન સફળ થતા નથી. તમે ખાલી ઓબ્ઝર્વેશન કરો ને, સવારથી સાંજ લગીનો તમે ખાવા બેઠા છો અને ખાવાની શરૂઆત કરો છો, અને એક સમાચાર આવે છે કે આપણા કોઈને એક્સિડન્ટ થઈ ગયું, કોઈ ગુજરી ગયું. તમે તમારા કરતાપણાથી ખાવા તત્પર હતા, એક સમાચાર આવ્યા તમારું ખાવાનું ક્યાંય તૂટી ગયું. તમે બહાર જવા
તમારે એક જગ્યાએ બહાર જવાનું છે, હમણાં બહાર જવાનું છે, તો એક વ્યક્તિ મહેમાન આવી ગઈ, તો બાર હવે તમારો વિચાર ઘણો છે અને હવે આ મહેમાનને સાચવવા પડે એમ જ છે, તમે જઈ શકતા નથી. એમ સવારથી સાંજ લગીનની અંદર તમે અવલોકન કરો તો કેટલાય એવા બનાવો છે કે જેમાં આપણે કરતાપણું કર્યું છે ને હાવ કરતા હાવ ફેલ ગયા છે. અને માનો કે કરતા છે એ સફળ રહ્યો છે તો તે કેમ રહ્યો છે, તો એ કે કર્મ છે, કર્મના જે પરિપાક થયા છે એને લીધે સફળ રહ્યો છે, પોતાને લીધે સફળ નથી રહ્યો. એટલે બીજું શું, બુદ્ધિ પોતે સીમિત છે. તમે વિચાર કરો કે બુદ્ધિ આપણી આગળ માનો કે લાખ પ્રકારની ઇન્ફોર્મેશન છે, ડેટા છે. હવે આપણા લાખની બહાર અનંત પ્રકારની ડેટાઓ પડેલી છે. તો આ બુદ્ધિ પોતે સીમિત છે, અને સીમિત છે અને એને એવું લાગે છે કે હું આ બધાને સમજી લઈશ, તો એની ભ્રમણા છે. એટલે જેટલા અંશમાં આપણી અંદર પ્રકાશ વધશે ને એટલા અંશમાં એમ ખ્યાલ આવશે કે આપણે લિમિટેડવાળા છીએ. માનો કે આપણે કોઈ વ્યક્તિને જોઈશી, કોઈ પરિસ્થિતિને જોઈશી, કોઈ વાતાવરણને જોઈશી, તો ક્યારે આપણે અંદર જોયું છે કે એને આપણે કલર ચડાવીને જોઈશી? કોઈ વ્યક્તિ આપણી ઘરે આવ્યું, જાણીતું વ્યક્તિ છે, તો આપણે એને કેવા ભાવથી જોઈશી? કાં ગમાથી, કાં અણગમાથી. તો આ બુદ્ધિ છે એનો પોતાનો કલર ચડાવે છે, અને આપણે કોઈ પણ વસ્તુને કલર વગર જોઈ શકતા નથી. તો આ કલર વગર જોઈ શકતા નથી એમાં કોનો હિસ્સો છે? તો કે આ બુદ્ધિનો હિસ્સો છે. તો આ બુદ્ધિ જે છે એનું ક્યારેય કરતા ક્યારેય દર્શન કરવા દેતી નથી. તો હવે જે છે એનું દર્શન કરવા જે ન દેતી હોય એના ઉપર આપણે કેટલો ભરોસો રાખી શકીએ? એટલે હવે બુદ્ધિ છે એટલે સંઘર્ષ છે. માનો કે અત્યારે મને મારું અપમાન થઈ ગયું, મને આર્થિક રીતે નુકસાન થઈ ગયું, તો આ જે પરિસ્થિતિ છે એ કુદરત દ્વારા, કુદરતની ઇન્ટેલિજન્સ દ્વારા આવેલી છે. અને હું શું કરું છું? તો કે હું એનો વિરોધ કરું છું. હવે કુદરતની આ અનંત નિહારિકાઓનું જેને સર્જન કર્યું છે અને સતત રીતે આ બધા ગોળાઓ ફરી રહ્યા છે, અને ગોળાઓ કોઈ એકબીજાએ ભટકાતાય નથી, અને વ્યવસ્થિત રીતે આ વ્યવસ્થા ચાલે છે. તો એ કુદરતે આપણા જીવનની અંદર કોઈ ઘટના ઘટાડી છે, તો શું વ્યર્થ છે? એની ઇન્ટેલિજન્સ મોટી છે કે મારી બુદ્ધિ મોટી છે? એટલે મારી બુદ્ધિ જ્યારે કુદરતની ઇન્ટેલિજન્સ સાથે ટકરાવ કરે છે ને, એટલે એને સંઘર્ષ છે, એને ભય છે, તકલીફ છે, ટેન્શનો છે, અહંકાર છે, એ બધાનું કારણ આ બુદ્ધિ છે. એટલે બુદ્ધિ છે એ શ્રાપિત કહેવાય. બુદ્ધિને લીધે આપણને કેટલાય પ્રકારના પ્રોબ્લેમો, કેટલાય પ્રકારના ખોટા સાચા કર્મો બધું થઈ જાય છે. અને બુદ્ધિ જ્યારે નિષ્ક્રિય થાય ને, હવે આ જેમાં ઉમાં મા બાપ હતા, નાનો બાળક હતો, એ અકર્તા થયો એટલે મા બાપ કરતા થઈ ગયા. એમ બુદ્ધિની જેટલા અંશમાં નિષ્ક્રિયતા કરી એટલા અંશમાં સમષ્ટિ છે એ કરતા બની જાય. આપણે અકર્તા થઈ ગયા અને સમષ્ટિ છે એ કરતા થઈ ગઈ. તમે તમારા વિશે વિચાર કરવાનું બંધ કરો એટલે બીજા 10 જણા તમારા માટે વિચાર કરે. તો એ આપણા જીવનનો અનુભવ છે. આપણે વિચાર ન કરી તો 10 જણા આપણો વિચાર કરે છે. તો આપણે જેટલા અંશમાં અકર્તા થાય છે એટલા અંશમાં સમષ્ટિ છે એ કરતા થાય છે. એટલે આ જે સમાજ દ્વારા ઊભો થયેલો ભ્રમ છે, પણ એને બરાબર રીતે આપણે વર્તમાનના પ્રકાશ દ્વારા જો જોઈ તો આ ભ્રમ છે એ તૂટી જાય એવો છે. અને બુદ્ધિ સતત રીતે માનો કે સક્રિય રહીએ, બુદ્ધિની સક્રિયતા સતત રહીએ, અને ઊંઘ નામની વસ્તુ ન હોય તો શું થાય? 10 દિવસ 15 દિવસ આપણને ઊંઘ ન કરવા દીધી હોય તો બીજી વસ્તુ કે બુદ્ધિ કરતાં કોઈ મોટી શક્તિ છે. આ બુદ્ધિ સતત રીતે જો સક્રિય રહીએ તો આપણો કુદરત સાથે નાતો ન થાય. અને આ સુસુપ્તિ અવસ્થા એવી છે કે આપણો કુદરત સાથે અસ્તિત્વ સાથે નાતો કરે છે, નિર્વિચાર અવસ્થા છે. અને આ નિર્વિચાર અવસ્થાની અંદર આપણે જ્યારે એની અંદર જોડાઈ જાય છે તો ઉર્જાથી ભરાઈ જાય છે. તો એક એવો સિદ્ધાંત એની અંદરથી નીકળે કે જેટલા અંશમાં આપણે નિર્વિચાર સંકલ્પ વિકલ્પથી રહિત હોય એટલા અંશમાં જે અસ્તિત્વની ઉર્જા છે આપણી અંદર પ્રવેશ કરશે. આપણે એના માટે એન્ટ્રન્સ બનશું, દ્વાર બનશું. પણ અત્યારે આપણે એને કુદરતની ઉર્જાને રોકીને બેઠા છીએ, અહંકાર દ્વારા, બુદ્ધિ દ્વારા.